હેલો વીએનએસ જૂના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપ સૌ મજામાં છો? માન્ય શ્રાવણ મહિનો બહુ મજાનો હોય છે. વાર તહેવાર ઉજવવાના, લેક્ચર ઓછા ભરવાના, માત્ર અસાઇન આપવા જવાનું કોલેજમાં અને પછી પાંચ પાંચ દાખલા સીતારામ, પછી સમજ જ નહીં પડે તો સમજવાની જવાબદારી તમારી. આ લેક્ચરમાં છે. આ ચેનલ પર તમને બધા જ સેમ 1 ના વિડીયો મળી રહેવાના છે. અકાઉન્ટ સ્ટેટના ઇકો 2 માટે આઈએમપી મળી જશે. બાકીની આઈએમપી તમારે યુટ્યુબ પર શોધી લેવાની, બધેથી મળશે જ ગમે ત્યાંથી. અકાઉન્ટ સ્ટેટની આઈએમપી એ તમારે લેવાની કોના પરથી? કૃણાલ સર પરથી. ક્યાંથી? કૃણાલ સર પરથી. બધી જ આઈએમપી ની પ્રશ્ન આવે તો મને કહેજો. તો આપણે શાખાની ચર્ચા કરી છે. શાખાની હિસાબમાં આપણે શાખાનું ટ્રેલર જોયું. ત્યાર પછી આપણે એ જોયું છે કે ભરતીય કિંમતની ટકાવારી અને મૂળ કિંમત ટકાવારીમાં શું ફરક છે, કેવી રીતના જન્મે એની વાત કરી. આપણે દાખલા તરફ આગળ જવાના છે. ટકાવારી કોઈ ભૂલી ગયો તો એકવાર જોઈ લેજો. આ આપણી ટકાવારી હતી. હવે આપણે નાના દાખલા થોડી શરૂઆત કરીશું. રોજ લેક્ચરમાં એક ટૂંકો દાખલો, એક મૂળો દાખલો અને થિયરી તો પરીક્ષા પહેલા જ, હમણાં નહીં. ને થિયરી ત્યારે જ મળશે કે તમે જ્યારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલો. તમે તો કરો, તમારા ફેમિલી મેમ્બર કરાવો સબસ્ક્રાઇબ. આપણે લાઈવ ભણવું હોય તો સબસ્ક્રાઇબ તો થવા જોઈએ, તો જ લાઈવ ભણાવી શકે. બાકી આ રીતના લાઈવ ભણાવી શકાશે નહીં. લાઈવમાં થોડી મજા આવે. અમને પણ ખબર કે તમને કેટલું આવડે, તમારા કોઈ વિચાર છે હજુ તો એના માટે તમારે લાઈવ માટે મહેનત કરવી પડે. મારે તમારે બંને તાળી વગાડવી પડે, એકલા તાળી વાગતી જ નથી. તો વાંચો. દેવાદારની શરૂઆતની બાકી આપી છે 4000. આખરની બાકી આપી. દેવાદારો તમને કેટલા રૂપિયા આપ્યા છે? 8750. ગાલખાત આપી તો ઉધાર વેચાણ શોધો. ટૂંકો દાખલો છે, 2 માર્કનો. તો તમારે પહેલા તો દેવાદારનું ખાતું બનાવી દેવાનું. દેવાદારનું ખાતું બનાવી દઈએ. કઈ ભાગે તો આપણું આ દેવાદારનું ખાતું વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. આપણે શીખ્યા છે ટ્રેલરમાં કે કઈ એન્ટ્રી કઈ બાજુ પર લખાય. દેવાદારના ખાતામાં આંખ ખુલ્લી રાખીને આપણે લખી દેવાનું, યાદ છે ને? ઉધાર બાજુ શું લખવાનું? બાકી આગળ લાવ્યા. અને જવાબ શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. આંખ ખુલ્લી રાખીને લખવાનું છે. કેટલા યાદ રાખવાનું છે? આંખ ખુલ્લી રાખો અને લખો. દેવાદાર ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, જવાબ બાકી આગળ લઈ ગયા. આંખ ખુલ્લી રાખીને બંધ કરીને લખાતું હોય તો વેલ એન્ડ ગુડ. તો બાકી આગળ આપણે શરૂઆતની બાકી આપણને કેટલી આપી છે? 4000. અને આખરની બાકી આપી છે આપણને 20000. પછી વર્ષ દરમિયાન મળેલી રોકડ આપણને આપી છે 8750 અને ઘાલખાત 250 રૂપિયા આપેલી છે. આપણે ઉધાર વેચાણ શોધવાનું. ઉધાર વેચાણ કેવી રીતના મળે? તો જોઈ લેવું, લખવાનું એકદમ સરળ છે. શરૂઆતની બાકી દેવાદારના ખાતામાં ઉધાર બાજુ, છેવટની બાકી દેવાદારમાં જમા બાજુ. મળેલી રોકડ દેવાદારમાં શું થાય? જમા થાય. અને ઘાલખાત પણ જમા થાય. સમય બચાવવા માટે આપણે ઝડપથી લખેલું છે. 2 માર્કમાં વધારે અઘરું નહીં આવે. સમજ પડી? તફાવત કરી દે ઉધાર જમા તો આપણો ઉધાર બાજુ પણ જે પણ પિક્ચર સેટ થાય તે આપણું ઉધાર વેચાણ. તો 8750 પ્લસ 250 રૂપિયા તો 25000 રૂપિયાનું તમારું ઉધાર વેચાણ. કેટલાનું?
₹25,000 ઉધાર વેચાણ આવે, તમારે આ રીતના ક્વેશ્ચન માર્ક કરીને જવાબ બોક્સમાં લખી આવવાનો, અથવા તો ઉધાર વેચાણ 25,000 અને પછી એને આ રીતના બોક્સમાં લખી આવો, તો તમારા સાહેબ જોઈ લેશે કે ના ના પૂરેને ખબર છે કે બરાબર લખેલું છે. જવાબ વ્યવસ્થિત દેખાવો જોઈએ. સમજાયું આટલું? દેવાદારનું ખાતું બનાવવાનું, લખવાનું આપણને ખબર જ છે, ખ્યાલ છે ને? આપણે આખું ટ્રેલર જેવું છે, જો ખબર નહીં હોય સીધા અહીંયા પહોંચી ગયા ટ્રેલર જોઈને આવજો. ટ્રેલર જોવાના બહુ ફાયદા છે, ખબર પડે કઈ હિરોઈન ક્યાં જતી હતી. સમજાય ને? હા, જઈએ દાખલા તરફ આગળ. તો આપણે થોડું આગળ જઈએ, જે આપણે ભૃત્ય કિંમતની વાત કરી છે એના પરથી એક દાખલો જોઈએ. શાખાનું વેપાર ખાતું તૈયાર કરો. જે તૈયાર કરતા પહેલા બનાવી દેવાનું. શું ગણવાનું છે એ પહેલા કામ કરી નાખવાનું. શું બનાવવાનું છે? વેપાર ખાતું. બનાવી વેપાર ખાતું. ચલ ભાઈ, તારું છે કે તે બધી ઈચ્છા પૂરી કરી તેરી વેપાર ખાતું બનાવી દીધું છે. વિગત, રકમ, વિગત, રકમ. પ્રશ્ન વાંચો, શું ગણવાનું તે નક્કી કરો. વેપાર ખાતું કીધું બનાવી દીધું, વાંચો. તો આપણને 23 અને 24 જો ઊંધું આપ્યું, કેટલો હોશિયાર માણસ કે 2023 આપી દીધું, આ તમારું શરૂઆતનું કહેવાય, અને 2024 એ તમારું આખરનું કહેવાય. 23 એ શરૂઆતની બાકી કહેવાય, 24 આખરની કહેવાય. નાનું વર્ષ એ શરૂઆતની બાકી બતાવે, મોટું વર્ષ એ આખરની બાકી બતાવે. આટલું સમજો, સ્માર્ટ વર્ક છે. ભલે આપણું ગોખણ્યું તો ગોખણ્યું, પણ આમાં ચલાવી લેવાનું. નાનું વર્ષ 31/3/23 એ શરૂઆતની બાકી બતાવે, 24 આખરની બાકી બતાવે. યાદ રહેવું જોઈએ. સ્ટોક છે, દેવાદારો છે. વિગતમાં મોકલેલ માલ છે, પરત કરેલો માલ છે, રોકડ વેચાણ ગ્રાહકોએ પરત કરેલું છે, ઘાલખાત છે, બારોબાર રોકડા છે, મળે રોકડ છે. પછી સૂચના આપી કે મૂળ કિંમત પર 25% નફો પણ આપેલો છે. શું કીધું છે? મૂળ કિંમત પર 25% નફો પણ. તો આપણે શીખી ગયા છે કે મૂળ કિંમતના 25, તો આપણા ભરતિયાબેન ના કેટલા થાય? 20%. મૂળ કિંમતના 25, તો ભરતિયા કિંમત કેટલા થવાના છે? 20%. હવે વિચાર એ કરો કે દેવાદારની માહિતી પણ આપી છે. તો દેવાદારની માહિતી માટે શું મળે? આપણે હમણાં જ શીખી ગયા કે દેવાદારની માહિતી આપે તો આપણને ઉધાર વેચાણ મળે. શું મળે? ઉધાર વેચાણ. તમે જો આપણે જે વેપાર ખાતું બનાવવાના છે એમાં કશે વેચાણ આપ્યું તો રોકડ આપ્યું, ઉધાર નથી આપ્યું. ઉધાર નથી આપ્યું એનો મતલબ કે દેવાદારનું ખાતું પણ મારે બનાવવું પડે. કોનું ખાતું બનાવવું પડે? દેવાદારનું ખાતું. એના માર્ક નથી આપવાના, એટલે આપણે કામ ચલાવ પૂરતું બનાવતા છે. ઓકે, ઉધાર જમા લખી દઈએ. સમજાયું? દેવાદારનું ખાતું નથી આપ્યું, કેમ બનાવ્યું? કે દેવાદાર પછી આપણને શું મળશે? ઉધાર વેચાણ. કારણ કે વેચાણ બંને જોઈએ ને આપણને, રોકડ તો મળે, ઉધાર માટે આમ નહીં કરવું પડે, એટલે બનાવવું પડે. લખવાનું શરૂ કરીએ. સ્ટોક આપેલો છે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ કયો સ્ટોક લખાય ખબર છે ને? કયો સ્ટોક લખાય? શરૂઆતનો સ્ટોક. અને વેપાર ખાતું હંમેશા મૂળ કિંમતે બને, દરેકને ખબર છે ને? 11 માંથી આવે વેપાર ખાતું મૂળ કિંમતે બને. આપણને કઈ કિંમત આપેલું છે? ભરતિયા કિંમતે. તો કેવી રીતના કામ કરવાનું? તો કેલ્સીમાં છે જ તમારી પર. કઈ કિંમત છે? ભરતિયા કિંમત. તો 90,000 માઇનસ. હવે તમારા માટે આપણે એક પેજ પણ લાવવું પડશે, ઉચકીને કશેથી બી. મિલજા મિલજા, બધા પેજ ફૂલ જ છે.
તમારા માટે આપણે થોડું લખીએ કે ભાઈ શરૂઆતનો સ્ટોક છે કેટલો 90,000 છે. તો આપણે તો મૂળ કિંમતે જોઈએ તો કેવી રીતના ગણામણ કરવાનું? તો તમારો શરૂઆતનો સ્ટોક ભરત્યા કિંમતે કેટલો છે 90,000. તો નીચે માઇનસ ભરત્યા કિંમતના કેટલા ટકા છે? કેટલા ટકા છે ભરત્યા કિંમતના? 20%. તો 90,000 માઇનસ 20% કરી દેવ તો આપણી મૂળ કિંમતનું પિક્ચર આવી જશે. 90,000 માઇનસ 20% કરો 18 એટલે 62 કે 72. તો તમારો શરૂઆતનો સ્ટોક 72,000 રૂપિયા આવે. સિમ્પલ છે, પણ તમને ગણતરી એટલા માટે લખાવું છું કે તમે જ્યારે કેલ્સી લઈને બેસો તો તમને યાદ નહીં આવે ક્યાંથી એટલે લખેલો તમને ખ્યાલ આવે કે ભરત્યા કિંમતે આપેલો છે ને માતા મૂળ કિંમતે છે વેપાર ખાતામાં. તો ભરત્યા કિંમત જે આપી છે એના માઇનસ ભરત્યા કિંમત કરી દેવાનો. 90,000 માઇનસ 20% કરો કેટલા થાય? 72,000. તો આપણો જે શરૂઆતનો જો સ્ટોક છે એ વેપાર ખાતામાં લખવાનો કેટલો થાય? 72,000. 90,000 કેમ નહીં લખાય એનો કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. ભરત્યા કિંમતે બધું લખવાના આવે શાખામાં. ક્યારે? શાખામાં. મોટા દાખલા પહેલા નાના દાખલા આપણે સમજવાના છે. સમજાયા? પછી જે આખરનો સ્ટોક આપેલો છે 1,05,000 એ વેપાર ખાતામાં 1,5 કેમ નથી લખવાનો? ભરત્યા કિંમત આપી છે આપણે એના માટે બી ઘડામણ કરી દઈએ. તો છેવટનો સ્ટોક છે 1,05,000. શું કરવાનું? સીધું માઇનસ 20%. જો સીધું લખતા શીખવેલું છે 1,05,000 માઇનસ 20% કરો તો 84,000 રૂપિયા તમારા અખરના સ્ટોકની મૂળ કિંમત આવે. કેટલી આવે? 84,000. સમજાયા? વેપાર ખાતું મૂળ કિંમતે બનાવવાનો છે. ભરત્યા કિંમત આપણે નફા બાદ કરવાનો ભૂલતા નહીં. મૂળ કિંમતના 25% તો ભરત્યા કિંમતના 20 કહેવાય. આ પણ ભેજામાં ફિટ આવવું જોઈએ, યાદ રાખજો. પછી દેવાદારની બાકી આપી તો શરૂઆતના દેવાદારો 60,000 છે અને છેવટના દેવાદારો છે 75,000. કોઈને ઈચ્છા હોય તો મારે તેમાં બાકી આગળ લાઈવ લખવું છે તો પણ લખી શકે. છેવટના લખો, બાકી આગળ લખો, જે લખો તે પણ લખો ખરા. એના માર્ક નથી આપવાના, ઉધાર ઉછેરના માર્ક છે. એટલે આપણે કામ ચલાવ બનાવતા. સમજ પડી? એટલે બાકી લખી શકો છો. ત્યાર પછી મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ માલ. ચલો, મોકલેલ માલ ક્યાં આવે? દરેકને ખ્યાલ છે કે મોકલેલ માલ વેપાર ખાતાની ઉધાર અને શાખાની બી ઉધાર બાજુ પર આવે. વેપાર ખાતા ઉધાર થાય, બીજી કોણ ઉધાર આવે? શાખા. યાદ કરો ટ્રેલર પાર્ટ 2 યાદ છે ને ટ્રેલર નો? હા, એક વિડીયો જોઈને આવજો પાર્ટ 2 ટ્રેલર. તો મોકલેલ માલ પણ ભરત્યા કિંમતે છે. આપણે શીખ્યા છે કે 10 લાખ માઇનસ 20% કરો તો 8 લાખ રૂપિયાનો તમારો મોકલેલ માલ આવે. યાદ રહેશે ને? આપણે ગણતરી કરી જ છે આ રીતના. 10 લાખ માઇનસ 20% કરો તો 8 લાખ આવવાના છે. સમજાય? આ મોકલેલ માલ છે. ત્યાર પછી શાખાએ પરત કરેલો માલ. તો મોકલેલ માલ ઉધાર તો પરત માલ શું થવાનું છે? જમા. યાદ છે ને? મોકલેલ માલ શાખાને બી ઉધાર અને વેપાર ખાતાને ઉધાર. પરત માલ શું થાય? વેપાર ખાતાની બી જમા અને શાખાની બી જમા. યાદ રહેશે ને? મોકલેલો ઉધાર તો પરત માલ શું થાય? જમા. કેટલો માલ છે? તો પરત માલ આપણને આપેલો છે 10,000. કઈ કિંમતનો છે? નજર કરો દૂરબીનથી. છે ને ભરત્યા કિંમત? મારે તો મૂળ કિંમત જોઈએ. તો 10,000 માઇનસ કેટલા કરવાના? 20% કોના? ભરત્યા કિંમતના. તો કેટલા આવે? 8,000. સમજાય ના? કેલ્સીમાં 10,000 માઇનસ નું બટન પછી 20 દબાવવાનું. 20 દેખાવો જોઈએ પછી ટકા. થઈ ગયો આટલું? ત્યાર પછી વાંચો રોકડ વેચાણ. ખબર છે કે રોકડ વેચાણ શાખામાં જમા થાય 7,50. રોકડ વેચાણ 7,50,000 શાખામાં જમા અને વેપાર ખાતામાં પણ જમા થાય. યાદ રહેશે ને? રોકડ વેચાણ શાખામાં બી જમા, વેપાર ખાતામાં જમા. આપણે શાખા નથી બનાવતા, બીજી અસર નહીં આપવાનું.
જે બનાવે નસર આપી દો. ગ્રાહકોએ શાખાને પરત કરેલ માલ, ગ્રાહક એટલે કોણ? દેવાદારો. તો દેવાદારો પરત કરે તેને આપણે વિરુદ્ધ અસર શીખ્યા છે, યાદ છે ને? ગ્રાહકોએ પરત કરેલ માલ દેવાદારમાં જમા થાય 12,500. દેવાદારો જે પરત કરે એ દેવાદારમાં શું થાય? જમા થાય. શું થાય? જમા. બીજી અસર ક્યાં આવે? તો ગ્રાહકો પરત કરીને બીજી અસર વેપાર ખાતામાં આપવાની. ક્યાં આપવાની? વેપાર ખાતામાં. ગ્રાહકોએ પરત કરેલો માલ 12,500, એમાં કોઈ ભરતા કિંમત નથી આપી. પ્રશ્ન થવો નહીં જોઈએ કે ભરતા કિંમત આપી નથી કે નથી આપી, કેમ છે, શું છે? નથી આપી નહીં કરવાનું, એમાં આવતું જ નથી. 4 જ જગ્યાએ તમારે નફો ગણવાના આવે. ક્યાં? શરૂઆતનો માલ જે હોય તે, એટલે કે શરૂઆતના સ્ટોકમાં, આખરના સ્ટોકમાં, મોકલેલા માલને પરત માલ, 4 જગ્યાએ નફાની ગણતરી આવે, બીજે કશે જ નથી આવવાની. પુષ્પા ઝુકેગા નહીં, એમ કે ને? 4 જ જગ્યાએ ઝુકાઈ નાખે, બાકી કશે ઝૂકતો જ નથી. તો ગ્રાહકો પરત કરે વેપાર ખાતામાં ઉધાર દેવાદારમાં જમા. યાદ રાખજો, શાખા પરત કરે તો વેપાર ખાતામાં જમા અને શાખામાં જમા. પણ ગ્રાહકો પરત કરે વેપાર ખાતામાં ઉધાર, દેવાદારમાં શું કરવાનું છે? જમા. યાદ રહેશે શબ્દ મારા? ત્યાર પછી ગાલખાત છે. ગાલખાત નફા નુકસાનની ઉધાર દેવાદારની જમા થાય, તો દેવાદારમાં જમા કરી દઈએ ગાલખાત 5,500. ગાલખાત 5,500. ગ્રાહકોએ મુખ્ય ઓફિસને બારોબાર મોકલે રોકડ, તો લખી દે દેવાદારમાં જ મોકલેલી રોકડ 60,000. દેવાદારો રોકડા મોકલે તો એ દેવાદારમાં જમા થાય અને શાખામાં જમા થાય. યાદ રાખજો. પછી દેવાદારો પાસેથી મળેલ રોકડ 5,55, લખી દે ફરી પાછું મળેલ રોકડ 5,55. એ પણ શાખાની બી જમા અને દેવાદાર ખાતાની બી જમા 5,55 છે. કેટલા છે? 5,55. જગ્યા ઓછી પડી, કંજુસાઈ કરી નાખી થોડી, બરાબર? તો દેવાદારનું ખાતું આપણે શું કરીએ? ક્લોઝઅપ કે ક્લોઝ કરીએ. તો આપણો તફાવત છે આવવાનો છે ઉધાર બાજુ પર, એ આપણો ઉધાર વેચાણ કહેવાશે. શું કહેવાશે? ઉધાર વેચાણ. તો 5,55 સરવાળો જવાબ કરવાનો. 5,55 વત્તા 12,500 વત્તા 5,500 વત્તા 60,000 વત્તા 75,000 માઇનસ 60,000 કરો તો 6,48,000. કેટલા? 6,48,000. 48 નહીં, 48. 6,48,000 તમારું ઉધાર વેચાણ આવે. એ ઉધાર વેચાણ વેપાર ખાતામાં જવા બાજુ 6,48,000. બંધ કરો. જે આવે તમારો કાચો નફો. અન્ય કોઈ માહિતી આપી નથી. તફાવત કરો. સરવાળો પહેલા જમા બાજુ કરો. ધંધામાં નફો થાય એવું જ વિચારવાનો. એટલે પહેલા સરવાળો જમા બાજુનો 7,50 પ્લસ 6,48 પ્લસ 8,000 પ્લસ 84, તમારા સરવાળા 14,90,000. સરવાળા નહીં કરો તો એ વાંધો નથી. યાદ રાખજો, તમે કઈ ટોપર નથી. 50 માંથી 50 માર્ક આવવા નથી તો સરવાળો ચાલી જશે. ના આવતા હોય તો કરીને આવજો સરવાળા. સરવાળા મહત્વના તો છે જ. માઇનસ 72,000 માઇનસ 8,00,000 માઇનસ 12,500 કરો તો 6,05,500. આટલા રૂપિયા તમારો કાચો નફો આવવાનો છે. કેટલા આવશે કાચો નફો? 6,05,500. નફાનું સમજ જમા કરી દેવાનું. આ દાખલો 5 માર્કમાં પૂછાતો. કેટલા માર્કમાં? 5 માર્કમાં. 2023માં કે 24માં તમારે પેપરના પાના ફેરવવાના આવે. તમને પણ આપીએ જાણવા માટે ક્યારે પૂછાઈ ગયો છે. તોલો માપો. યાદ રહેશે?
વેપાર ખાતામાં ઉધાર બાદ શરૂઆતનો સ્ટોક, મોકલેલ માલ, ગ્રાહકો પરત કરતા અને કાચો નફો અને ખરીદીના ખર્ચા. જમા બાજુ પર રોકડ વેચાણ, ઉધાર વેચાણ અને શાખાને પરત કરે તેના ખર્ચનો સ્ટોક. આટલી એન્ટ્રી આવવાની છે. વેપાર ખાતું પૂછ્યું, દેવાદારનું ખાતું કેમ બનાવ્યું? ઉધાર વેચાણ શોધવા માટે. ગ્રાહકને જ દેવાદાર કહેવાય, યાદ રાખજો. અને દેવાદારનું બધું જમા થાય ઉધાર બાજુ પર, બાકી ઉધાર વેચાણ ના મંજૂર વટાવવાનું, ઉધાર વેચાણ ચાર જ, બાકી બધું દેવાદારમાં જમા. યાદ રહેશે આ. ટકાવારી પણ યાદ રહેવી જોઈએ. મૂળ કિંમતના 25%, તો ભરતિયા કિંમતના 20%. बुलाती है लेकिन जाने का नहीं, किधर? તમે જ જાણે તો. યાદ રહેશે ને. મૂળ કિંમતના 25, તો ભરતિયા કિંમતના 20. बुलाती है लेकिन जाने का, ક્યાં જવાનું? તો આપણા ટેબલમાં જવાનું. ક્યાં જવાનું? અહીંયા જવાનું. बुलाती है लेकिन इधर जाने का, किधर? ભરતિયા કિંમતના મૂળ કિંમતમાં. આ યાદ રહેવું જોઈએ. मूल कीमत ना 25, तो भरतिया कीमत ना 20. बुलाती है लेकिन जाने का इधर, किधर? इधर. मूल कीमत ना 25, तो भरतिया कीमत ना 20%. मूल कीमत ना 33.93%, तो भरतिया कीमत ना 25%. તમારે પહોંચી જવાનું. નેક્સ્ટ પાર્ટમાં નવો દાખલો જોઈએ. 14 માર્કનો છે પૂરેપૂરો. અહીંયા આપણે એક ટૂંકો દાખલો જોયો છે અને ટકાની ચર્ચા કરી છે. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. લાઈવ ભણાવવા માટે સબસ્ક્રાઇબની ખૂબ જ જરૂર છે. એ તમારા હાથમાં છે, મારા હાથમાં નથી. ઓકે, ધન્યવાદ.